आओ पावन प्रज्ञा पुराण में जईए ते पहला सौने सद्बुद्धि मळे, सौનું कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे, सौ आ कोरोना महामारी मांथी मुक्त बने एवी दिव्य भावना स एक गायत्री मंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। ओम श्री गायत्री देव्यै नमः। ओम श्री कुलदेवी मातायै नमः। ओम श्री गुरुशक्तायै नमः। आवाहयामि, स्थापयामि, पूजयामि, ध्यायामि, ततो नमस्कारं करोमि। पावन प्रज्ञा पुराण में वृद्धजन महात्म्य प्रकरण चाली रह्युं छे। एमां छठा भाग में बताव्युं छे नित्य सैकड़ों भूख्याओं ने भोजन आपनार डॉक्टर मेहता आखा मुंबई में खूब प्रसिद्ध था। तेओ मिजबानीओनी खूब खबर राखता अने हेठवाड़ भेगो करवा माटे पोते ज पोतानी गाड़ी लई अने त्यां पहोंची जता। खराब हेठवाड़ प्राणीओने खवडावी देता अने जे सारी वस्तुओ होय ते अपंग, निराधार भिखारीओने खवडावता अने आ रीते दररोज सैकड़ों लोकोनुं तेओ पेट भरता हता। बीजुं पण दृष्टांत आप्युं छे। माधवराव खत्रे तिलक अने आगरकરના સહધ્યાયી હતા। એમણે નિશ્ચય કર્યો કે તે પોતાની પ્રતિભા અને પેટ ખાતર સરકારને નહીં વેચે। પોતાની પ્રતિભા પેટને ખાતર સરકારને નહીં વેચે અને ગમે તેમ કરીને પોતાનું પેટ ભરીને જનજાગૃતિનું કામ કરતા રહેશે, લોક કલ્યાણનું કામ કરતા રહેશે। માધવરાવ પેંડા વિલાસપુરના રહેવાસી હતા। એમને રાજકુમારોના ટ્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। થોડાક દિવસમાં જ એમણે એ બાળકોને દરેક દ્રષ્ટિએ સુયોગ્ય બનાવી દીધા। રાજાએ એમને ઉચ્ચ સરકારી પદ આપ્યું, પરંતુ એમણે એમનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને જેમ તેમ કરી અને ગુજરાન ચલાવતા રહેતા। એમણે છત્તીસગઢ મિત્ર નામનું એક દૈનિક અખબાર શરૂ કર્યું છે। ત્યારબાદ નાગપુર જઈને દેશ સેવકની પણ સ્થાપના કરી। દૈનિક પત્રો સિવાય પણ તેઓ એવા સાહિત્યનું સર્જન કરતા રહ્યા કે જેનાથી જનમાનસને ઊંચે લઈ જઈ શકાય, એની અંધશ્રદ્ધાને મિટાવી શકાય, એની અંધ માન્યતાઓને મિટાવી શકાય। કોલ્હાપુરની ગ્રંથમાળા માટે એમણે કેટલાય પુસ્તકો લખ્યા અને અનુવાદ પણ કર્યા છે। એ વખતે હિન્દીમાં આદર્શવાદી લોક સાહિત્યનો ખૂબ અભાવ હતો। ખત્રેજીએ એ અભાવને દૂર કરવા માટે પોતાનું સમગ્ર જીવન હોમી દીધું છે। લાલચ અને દબાણનો સામનો તેઓ કરતા રહ્યા। તેમની સાહિત્ય સાધનાએ સમયની જરૂરિયાતને મોટા ભાગે પૂર્ણ કરી। ઉચ્ચ પદની અપેક્ષા કરીને લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત્ત થઈ એમણે ઘણું બધું મેળવ્યું છે। આદળ વ્યક્તિ માત્ર પોતાના વંશજોને જ પોતાના કુટુંબીઓ ન માને, પરંતુ આત્મીયતાનો વિસ્તાર કરે। કુટુંબી, પડોશી, સંબંધીઓ તથા પરિચિતો અને અપરિચિતોને પણ પોતાના કુટુંબના સભ્યો જેવા ગણે। કોઈથી વેરભાવ ના રાખે, દ્વેષભાવ ના રાખે। થોડાક કુટુંબીઓ માટે જ ખપી ન જવાય। જીવન એટલું સસ્તું નથી। સમયનો એક મોટો ભાગ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા જન સમુદાયને પણ પોતાનું કુટુંબ માની એમના ઉત્થાન માટે, એમની પ્રગતિ માટે, એમના વિકાસ માટે ખર્ચતા રહેવું જોઈએ। જીવનના ઉત્તરાર્ધમાં સંતાન પેદા કરવા વર્જિત છે। વિચાર પરિવારના રૂપમાં વંશ વૃદ્ધિ કરતા રહેવાની છૂટ છે। પરિવારમાં રહીને પણ પોતાની સ્થિતિ પરિવારના સંરક્ષક જેવી રાખે। આધિપત્ય ન જમાવે,
સન્માર્ગ પર ચાલવાનું શિક્ષણ આપતા રહે. પણ જો તેઓ ન માને તો પોતાના મનને ખિન્ન ન કરે. જેવી રીતે બીજા લોકોમાંથી ઘણા સલાહ માને છે, ઘણા નથી પણ માનતા, છતાંય પણ ખેદ નથી થતો. આવી જ સુખદાયક માન્યતા પરિવારની બાબતમાં પણ રાખે. માત્ર પોતાના પરિવારના જાતિયા વંશના માણસોને જ પોતાના માનવા અને એમના પ્રત્યે જ સદભાવ, શ્રેષ્ઠ નિષ્ઠા રાખવા, તે વ્યક્તિનો મર્યાદિત પરિધિમાં સમાયેલો એક માત્ર મોહભાવ જ છે. એને મોહ જ કહી શકાય. વસ્તુતઃ આપણે અખિલ વિશ્વનું વિરાટ વિશ્વ પરિવારનું એક અંગ છીએ. આત્મિક પ્રગતિ માટે આપણે આપણા બધાની ઉન્નતિ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. ઉદાર ચરિતાના તું વસુદૈવ કુટુંબકમની શાસ્ત્ર ઉક્તિ પ્રમાણે ચાલીને આપણે આપણી વિચાર શુદ્ધિનો વિસ્તાર કરતા રહેવું જોઈએ. હૃદયમાં જેમ જેમ ઉદારતા અને આત્મીયતાનો વિસ્તાર થતો જશે તેમ તેમ ઉંમર વધવા છતાં પણ પોતાના પરિવારના સભ્યોની પોતપોતાની જવાબદારીના દૂર દૂરના સ્થળો સુધી જવું પડે તો પણ પરિવાર નાનો નહીં લાગે. સ્વાર્થ પરમાર્થમાં ફેરવાઈ જશે અને આખું વિશ્વ, આખો સમુદાય પોતાનું કાર્યક્ષેત્ર છે, પોતાનો જ પરિવાર છે આવું લાગવા માંડશે. અને એટલે જ કીધું, યહ વિશ્વ હમારા હી ઘર હો, ઉર્મે સ્નેહ કા નિર્જર હો, मानव के बीच ना अंतर हो, बिखरा समता का मृदु स्वर हो, पूरब की लाली बन छाए, प्रभु ऐसा ज्ञान हमें देना, प्रभु ऐसा ज्ञान हमें देना. વૃદ્ધ લોકોએ ધ્યાનમાં રાખવા જેવી બીજી પણ એક બાબત છે. તે એ છે કે પોતાને પરિવારના એક ટ્રસ્ટીના રૂપમાં એક સંરક્ષક, જવાબદાર સભ્ય માનવું જોઈએ. એના માલિક છીએ આવું ન માનવું જોઈએ. પરિવારને સાચી સલાહ સતત આપતા રહેવું તે એની પુનિત ફરજ છે. પરંતુ જો કોઈ એ પ્રમાણે ન ચાલે તો નિરાશ થવાની પણ જરૂર નથી. આ પ્રકારની માન્યતા વિકસે તો જ એક લોકસેવક તરીકે વિકાસ કરી શકાય છે. અદ્ભુત દ્રષ્ટાંતો પણ આપ્યા છે ગુરુદેવે. દીનબંધુ એન્ડ્રુઝ એમના પ્રારંભિક જીવનમાં પાદરી હતા. કોઈ ભારતીય સાધુએ એમને પૂછ્યું કે તમે ભગવાનને જોયો છે? તો એમણે જવાબ આપ્યો કે હા, મેં ભગવાન જોયો છે. તમારે જોવો હોય તો તમને પણ દેખાડી શકું છું. તો પેલા ભાઈએ કહ્યું હા, મારે જોવો છે. ત્યારે તેઓ તેમને હરિજનોના મહોલ્લામાં લઈ ગયા અને એક વૃદ્ધ ઝાડુવાળો બતાવ્યો કે જે પોતાના ક્ષયગ્રસ્ત હાડપિંજર જેવા દીકરાની સેવા કરતો હતો અને રોજીરોટી મેળવવા માટે સફાઈ કામ કરવા પણ જતો હતો. એન્ડ્રુજે કહ્યું કે આ જોયું, આ જ ભગવાન છે. આનું નામ દરિદ્ર નારાયણ છે. ગાંધી બાપુએ ત્યારે એમનું નામ દીનબંધુ રાખ્યું હતું. તે બરાબર હતું. દીનબંધુની આ જ ખાસિયત હોય છે. માનો માત્ર દીનબંધુ બનવા માટે સર્જાયો છે. દીન દુખિયાઓને દૂર કરવા માટે, દીન દુખિયાઓના દુઃખ દૂર કરવા માટે સર્જાયો છે. આપણે આપણી શક્તિને ઓળખવી જોઈએ, જાણવી જોઈએ અને જનકલ્યાણના માર્ગે, લોક કલ્યાણના માર્ગે વાળવી જોઈએ. વિધાતાએ જય વિજયને ધરતી પર તપાસ કરવા મોકલ્યા કે એ વર્ષે સ્વર્ગમાં કોને કોને સન્માનપૂર્વક પ્રવેશ આપવો. બંને દૂત બધી જગ્યાએ ફર્યા અને સજ્જનો તથા ભક્તોની નોંધ કરતા ગયા. એ દરમિયાન એક આંધળા વૃદ્ધને જોયો છે. તે રસ્તાની બાજુમાં દીવો સળગાવીને બેઠો હતો. દેવદૂતોએ પૂછ્યું કે એ વૃદ્ધ, તમારે આંખો નથી છતાં પણ ઘરેથી આટલે બધે દૂર આવી આખી રાત તમે જાગો છો? આખી રાત તમે દીવો સળગાવી રાખો છો? તે અમારી સમજમાં નથી આવતું. ત્યારે વૃદ્ધે કહ્યું કે ભાઈ, જે કંઈ કહીએ, જે કંઈ કરીએ તે આપણા માટે જ કરીએ શું જરૂરી છે? અને માત્ર આપણા માટે જ કરવું જોઈએ એવું જરૂરી છે? રાત્રે અહીંથી પસાર થતા લોકોને ઠોકરો ખાતા બચાવતા મને જે આનંદ અને સંતોષ મળે છે ને, તે સ્વાર્થી બનીને રહેવા કરતાં ખૂબ મને મોટો લાભ મળે છે. અને લાભ શું ઓછો છે? દેવદૂતો તપાસ કરીને પાછા ફર્યા અને બધું વિવરણ વિધાતાને કહી સંભળાવ્યું. તો સર્વશ્રેષ્ઠ
પેલો અંધ વૃદ્ધ જ નીકળ્યો. દેવો પોતાના ખભે પાલખીમાં બેસાડી અને એ વૃદ્ધને, એ સૂરદાસને સ્વર્ગમાં લઈ આવ્યા છે. અને પુણ્યાત્માઓમાં પણ શ્રેષ્ઠ લોકોને આપવામાં આવતા એ સ્વર્ગના સ્થાને એને બેસાડ્યો છે. માટે માનવું જોઈએ. ગુરુદેવનું આ ચિંતન મારી અંદર આત્મિક ભાવના જગાડી, લોક કલ્યાણની ભાવના જગાડી માનવ માત્રમાં દેવત્વનું સર્જન અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવા માગે છે. માટે આ પ્રજ્ઞા પુરાણ એક એવું પુરાણ છે, એનું નિત્ય પઠન કરતા રહેવું જોઈએ. આખા સમાજ જ ભગવાન છે આમ માનવું જોઈએ. કબીરજી સિદ્ધ પુરુષ તરીકે પ્રખ્યાત બની ગયા હતા. દૂર દૂરથી એમની પાસે જિજ્ઞાસુઓ આવતા, ભક્તો આવતા, તો પણ તેઓ પહેલાંની જેમ જ કાપડ વણતા રહેતા અને સાથે સાથે સત્સંગ પણ કરતા રહેતા. એક વખત એક શિષ્ય પૂછ્યું કે પહેલાં તમે સામાન્ય માણસ લાગતા હતા, ત્યારે કપાળ વીણતા હતા, એ તો ઠીક હતું, પરંતુ હવે તો આપ સિદ્ધ પુરુષ થઈ ગયા છો, સિદ્ધિઓ પણ આપની દાસી થઈ ગઈ છે, છતાં પણ હવે શા માટે કાપડ વણો છો? ત્યારે કબીરજીએ સરળ ભાવથી જવાબ આપ્યો કે પહેલાં હું પેટ માટે વણતો હતો, પરંતુ હવે જન સમાજમાં રહેલા ભગવાનનું તન ઢાંકવા અને મારો મનોયોગ સાધવા માટે આ કાપડ વણું છું. કોઈ કાપડ વગરનો નાગો પૂંગો ન રહેવો જોઈએ, એ ભાવનાથી કાપડ વણું છું. કાર્ય એ જ હોવા છતાં પણ દ્રષ્ટિકોણ જુદો હતો. જેમ મોટા થાય એમ દ્રષ્ટિકોણ બદલાવવો જોઈએ. એનો તફાવત સમજતા શિષ્યના મનનું સમાધાન થઈ ગયું છે. જ્યારે અંતઃકરણમાં ઉદાર આત્મીયતાનો વિકાસ થાય છે, ત્યારે બધા જ જીવ પોતાના લાગે છે. અને પોતાના જ્યારે લાગવા માંડે ત્યારે માનવાનું કે મારી આધ્યાત્મિક દ્રષ્ટિ ખોલી છે, હું ભગવાનની નજીક જઈ રહ્યો છું. ગાંધીજીની પાસે વર્ધા સેવા ગ્રામમાં એક કુષ્ઠ રોગી હતા. એમનું નામ હતું પરચુરે શાસ્ત્રી. ગાંધીજી જાતે એમને મલમપટ્ટા કરતા અને એક દિવસ કોઈ એક ગુણીજન આવ્યા છે. એમણે કુષ્ઠરોગની દવા બતાવી કે એક કાળા સાપને હાંડલીમાં બંધ કરી એની ભસ્મ કરીને ખાવાથી આ રોગ જલ્દી મટી જશે. શાસ્ત્રીજીએ જ્યારે આ વાત સાંભળી તો જવાબ આપ્યો કે એના કરતાં તો મને જ હાંડલીમાં બંધ કરી અને સળગાવી દો, મારી ભસ્મ આપી દો આ રક્તપિત્તને, તો વધારે સારું. બિચાર સાપે શું ગુનો કર્યો છે કે તેને આવી સજા મળે? જન જનમાં જેને પ્રભુ દેખાય છે, પ્રાણી માત્રમાં જેને ઈશ્વરના દર્શન થાય છે, તે જ આધ્યાત્મિક તરીકે આગળ વધી શકે છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે છે. કેટલા દ્રષ્ટાંતો તમારી ને મારી આત્મ જાગૃતિ થાય એટલા માટે પરમાત્માએ આ પ્રજ્ઞા પુરાણમાં આપ્યા છે. વડોદરાના દિવાન તરીકે કામ કરતા શ્રી અરવિંદ ઘોષને ₹750 પગાર મળતો હતો. કલકત્તામાં એમણે રાષ્ટ્રીય વિદ્યાલય ખોલ્યું. એના માટે મહિને ₹75 પગારમાં કામ કરે એવા તથા ખૂબ યોગ્યતાવાળા, પાત્રતાવાળા પ્રિન્સિપાલની જરૂર હતી. શ્રી અરવિંદે ₹750 પગારની સીમિત પરિકરવાળી નોકરી છોડી દીધી અને ₹75 પ્રિન્સિપાલ પદના પદ ઉપર જતા રહ્યા. કારણ કે તેઓ એક મોટા પરિવારને જ્ઞાનનો લાભ આપી શકતા હતા. નેશનલ કોલેજે કેટલાય કર્મઠ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ આ દેશને આપ્યા છે. શ્રી મહારાજ યોગીરાજ મહર્ષિ અરવિંદ બનીને પછીથી પોંડિચેરી જઈને વસ્યા અને ત્યાં વિરાટ વિશ્વની સેવા કરતા રહ્યા. કેટલા દ્રષ્ટાંતોથી આપણી હૃદયમાં વાત ઉતરે, આપણી હૃદયંગમ બને એટલા માટે ગુરુદેવે એકદમ સરળ ભાષામાં આ દિવ્ય પ્રજ્ઞા પુરાણ રચ્યું છે. એક નાનકડી નદી એક તળાવના કિનારા નજીકથી વહી રહી હતી. તળાવ ચોમાસામાં ભરેલું રહેતું પણ પાછળથી સુકાઈ જતું. નદી હતી તો નાનકડી, પરંતુ એનો પ્રવાહ હિમાલયમાંથી નીકળતો હતો. આગળ જઈને એ નદી
ગંગાને મળીને વિશાળ સાગરમાં વિલીન થઈ જતી. તળાવ નદીને સદા સમજાવતું કે ભાઈ આટલી બધી લાંબી કષ્ટદાયક યાત્રા શા માટે કરે છે, મારું ઘર શા માટે વસાવતી નથી, આપણે બંને ભેગા મળીને રહીએ તો તને ક્યાં વાંધો છે, શું વાંધો છે. ત્યારે નદીએ કીધું કે તારી સાથે રહ્યા પછી હું બીજે ક્યાંય જઈ શકું નહીં અને બીજા કોઈને કામ લાગી શકું નહીં, બીજા કોઈને ઉપયોગી થઈ શકું નહીં, એટલે મને રોકશો નહીં, મને જવા દો. વહેવામાં જ મારું અને સંસારનું બધાનું કલ્યાણ છે. જો વારસદારો પોતાના સંતાનો આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબી થઈ ગયા હોય તો પોતાની સંપત્તિ સત્પ્રયોજનો પાછળ ખર્ચી નાખો. અનેક ગણી થઈને પાછી મળશે. જે કમાઈએ એ બધું ઘરનાને જ મળે એ જરૂરી નથી. જેઓ સ્વાવલંબી ન હોય તેઓ જ મા બાપની કમાણી મેળવવાના પાત્ર હોય છે, પાત્ર બને છે. જે રીતે વિરાટ બ્રહ્મ એટલે કે સમાજને સમયદાન, જીવનદાન આપવામાં આવ્યું છે, એવી જ રીતે પરિવારને પારિવારિક જવાબદારીઓ નિભાવ્યા પછી જે કંઈ ધન વધેલું હોય એ ધનને પણ લોકકલ્યાણ માટે સમર્પિત કરી દેવું જોઈએ. આ જ વિચારશીલ ધર્મપરાયણ મનુષ્યની પરંપરા રહી છે અને રહેવી જોઈએ. એના લીધે જ આ દેશને દેવભૂમિ કહેવામાં આવી છે. ઘરવાળાઓને પોતાનું જ કુટુંબ માનનાર મનુષ્યો પોતાનો લાડ પ્યાર જ નહીં પરંતુ ધન સંપત્તિનો અધિકાર પણ એ લોકોને જ આપે છે, આવું માનવું જોઈએ. પોતાના સંતાનોને સ્વાવલંબનનું શિક્ષણ આપવું જોઈએ. તેઓ વારસામાં મળનાર મિલકત ઉપર આધાર ન રાખે, ક્યારે પણ ન રાખે. એમને એવા સંસ્કાર અને શિક્ષણ આપવું જોઈએ કે જે ધન સમાજના એક એક ઘટકના સહયોગથી ભેગું કર્યું છે એનો ઉપયોગ એ સમાજ સેવામાં જ કરે. વિવેક એવું કહે છે કે વૃદ્ધ સ્ત્રી પુરુષો પાસે જે ધન વધે તેને તેઓ વિરાટ પરિવાર વિશ્વ વસુધાના ઉત્કર્ષ માટે વાપરે. સૌથી પહેલો મોટો ધર્મ એ છે કે પોતાના સંતાનને સ્વાવલંબી બનાવવું, પોતાના પગ ઉપર ઊભો કરતા શીખવું. આદ્રિક મુનિએ વસંતપુરના એક વિદ્વાનની પુત્રી સાથે એવી શરતે લગ્ન કર્યું કે જ્યાં સુધી પુત્ર પેદા નહીં થાય ત્યાં સુધી તેઓ ગ્રહસ્થ રહેશે અને ત્યાર પછી સંન્યાસ લેશે. પુત્ર થયો. માતાએ પોતાના ગુજરાન માટે સૂતર કાંતવાનો અભ્યાસ કર્યો. એક દિવસ પુત્રએ માતાના ચરખાનું સૂતર લઈ અને પિતાની 20 વખત પરિક્રમા કરી અને કાચા સૂતરથી એમને બાંધી દીધા. સાથે સાથે એ પણ કહ્યું કે મને સ્વાવલંબી બનવાની ફરજ અદા કર્યા વગર આપ જઈ શકશો નહીં. હાર્દિક મુનિએ સૂતરના કાચા દોરાને કર્તવ્યનું પ્રતીક માન્યો અને સંન્યાસ લેવાના બદલે કર્તવ્ય પાલનને શ્રેષ્ઠ માની અને એમને વનમાં જવાનો વિચાર માંડી વાળ્યો. કર્તવ્ય પાલન પણ મોટી ભક્તિ છે અને એટલે જ કીધું પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી છે. શાંતિ કુંજમાં આ પ્રાર્થના નિત્ય થાય છે. વહ શક્તિ હમે દો દયા નિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર में हम निज जीवन सफल बना जावे. हम दीन दुखी निर्बलो विकलों के सेवक बन संताप हरे, जो हो भूले भटके बिछुड़े उनको तारे खुद तर जावे. छल द्वेष दंभ पाखंड झूठ अन्याय से निस दिन दूर रहे, जीवन हो शुद्ध सरल अपना, शुचि प्रेम सुधार बरसावे. निज शान मान मर्यादा का प्रभु ध्यान रहे अभिमान रहे, जिस देव भूमि में जन्म लिया बलिदान उसी पर हो जावे, बलिदान उसी पर हो जावे. બલિદાન થવા માટે આ જન્મ મળ્યો છે. માનવમાંથી મહામાનવ થવા માટે આ જન્મ મળ્યો છે. સમ્રાટ અશોકે અધૂરા મનથી નહીં પરંતુ પૂર્ણ સમર્પણ ભાવથી બુદ્ધની શરણાગતિને સ્વીકારી હતી. એમણે ધર્મના ફેલાવા માટે
પહેલેથી જ પોતાનો વૈભવ સમર્પિત કરી દીધો હતો. તેઓ પોતે રાત દિવસ એ જ કાર્ય કરતા. આ અશોકને 2 સંતાનો હતા. એક પુત્ર મહેન્દ્ર અને બીજી દીકરી એ સંઘમિત્રા. એ બંને એણે બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી. સંઘમિત્રા સિંહલ દ્વીપમાં ગઈ છે. ત્યાંની રાજકુમારી અનુલાએ પોતાની 5 સખીઓ સાથે દીક્ષા લીધી અને એ દેશમાં મહિલા બુદ્ધ સભાએ આખા દેશને ગૌતમ બુદ્ધનો અનુયાયી બનાવી દીધો. મહેન્દ્રને મલાયા મોકલવામાં આવ્યો. આ રીતે અશોકનો આખો પરિવાર સંતાનો સહિત તન મન અને ધનથી એ મહાન પ્રયોજન માટે સમર્પિત થઈ ગયો છે. અને સમર્પિત થઈ ગયો તો આજે પરિવાર મર્યો નથી, અમર બની ગયો છે. જે દેવ કાર્ય માટે, ઋષિ કાર્ય માટે, ગુરુ કાર્ય માટે પોતાના સમયનું બલિદાન આપે છે, પોતાની સંપત્તિનું બલિદાન આપે છે, એ લોકો મરતા નથી, એ લોકો અમર બની જાય છે. અને એમના લીધે એમના અભિયાનની પણ સેંકડો ગણી વૃદ્ધિ થઈ છે. ઇટાલીનો મેવાર્ડો જન્મથી બહુ ગરીબ હતો, પરંતુ એણે નિશ્ચય કર્યો હતો કે પોતાના દેશના લોકોની સરેરાશ આવક કરતાં પોતે ક્યારેય વધારે ખર્ચ નહીં કરે. એટલું તો એ મજૂરી કરીને કમાઈ લેતો હતો. આ સિવાય પણ એણે કેટલાય ઉદ્યોગો ચલાવ્યા. એમાં હોટલનો ધંધો બહુ મુખ્ય હતો. જુદી જુદી જગ્યાએ એની પાસે 51 હોટલો હતી. આ ઉપરાંત એણે રેલવેના ડબ્બામાં સુધારો કરવાની કેટલીક લાભદાયક શોધો પણ કરી અને એની આવકનો મોટો ભાગ આ મજૂરોને મળતો હતો. જે કંઈ બચતું તે ત્યાંના અભાવગ્રસ્ત દિન દુખિયા લોકોને તે આપી દેતો. આ મેવાડોને 4 બાળકો હતા અને એ બધાને 4 બાળકોને એણે આ જ પરંપરા શીખવી હતી. પિતા તરફથી એને 50 શિલિંગ મળ્યા હતા. તે પોતાના બાળકો માટે તે મૂકી ગયો હતો. આવી અદ્ભુત વાતો આ પ્રજ્ઞા પુરાણમાં છે. સુભાષચંદ્ર બોઝની વાત પણ આવે છે. સુભાષચંદ્ર બોઝ આજીવન કુંવારા રહ્યા. પોતાના સામર્થ્યને એમણે પારિવારિક ઝંઝટથી બચાવી અને શ્રેષ્ઠ પ્રયોજન પાછળ પૂરું જીવન ખર્ચી નાખ્યું છે. એમની આઝાદ હિન્દ ફૌજનું નિર્માણ તથા વિશ્વમતને ભારતના પક્ષમાં લાવવાના તેમના પ્રયત્નો સર્વવિદિત છે. પોતાની સંપત્તિનું એમણે ટ્રસ્ટ બનાવી દીધું કે જેથી એનો ઉપયોગ વિદેશોમાં ભારતને ઉજ્જવળ બનાવવા માટે અને એના દૈવિક કાર્યના પ્રચાર પ્રસારમાં થતો રહે એટલા માટે એમણે પોતાની બધી જ સંપત્તિ એનું ટ્રસ્ટ બનાવી દીધું. આવી દિવ્ય વાતો આ પ્રજ્ઞા પુરાણમાં આવેલી છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે ઋષિ ચિંતનના માધ્યમથી આ દિવ્ય ઋષિઓના વિચારો આપ સૌની પાસે પહોંચ્યા છે, ત્યારે આપ પણ આ દૈવી વિચારોને માત્ર પોતાના પૂરતા ન રાખતા એને પોતાના સ્નેહી, સ્વજન, ગ્રુપ, સર્કલ અરે જનજનમાં ફોરવર્ડ કરી તેમજ આ ઋષિ ચિંતન ચેનલને સબસ્ક્રાઈબ કરી આ નિત્ય નવા દૈવી વિચારો સાંભળી પાવન થતા રહેશો એવી શુભકામના સહ આજનું અહીંયા આ પ્રજ્ઞા પુરાણ વરદજન મહાત્મ્ય પ્રકરણ અટકાવીએ છીએ. વધુ આવતીકાલે જોઈશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ. બોલીએ પ્રજ્ઞા પુરાણ કી જય.